ધારાસભ્યો અને પરિવારજનોની માંદગી પાછળનો જે ખર્ચો છે તેમાં વધારો થયો છે। એમએલએ તેમના પરિવારજનોની સારવાર પાછળ અધોઅધ ખર્ચ પહોંચ્યો છે। ખર્ચ સારવાર પાછળ કરાયો છે, જેનો આંકડો પણ સામે આવ્યો છે। છેલ્લા 2 વર્ષમાં 5.87 કરોડનો ખર્ચો થયો છે। ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો અને તેમના પરિવારજનોની સારવાર હેઠળ આ ખર્ચો થયો છે અને તેમના માટે હોસ્પિટલ્સમાં મફત સુવિધા પણ આપવામાં આવે છે। સરકારી તિજોરીમાંથી જનપ્રતિનિધિઓને આ ખર્ચો ચૂકવવામાં આવે છે। આ ખર્ચ વર્ષ 2023માં 2.45 કરોડનો હતો। 2024માં 3.41 કરોડનો ખર્ચો થયો હતો આ સારવાર પાછળ। વર્તમાન મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાંઝાને 8.84 લાખની રકમ ચૂકવવામાં આવી છે। એટલું જ નહીં, અર્જુન મોઢવાડિયાનું 3.34 લાખનું બિલ સામે આવ્યું છે। ધારાસભ્ય અમિત શાહને 10.55 લાખના બિલની ચૂકવણી કરવામાં આવી છે। ધારાસભ્ય અમિત ઠાકરને 9.50 લાખથી વધુ રકમ ચૂકવાય છે। ધારાસભ્યોને આયુષ્માન અથવા તો પીએમજયમાં સામેલ કરવા માટેની માંગ ઉઠવા પામી છે। પ્રજાના ટેક્સના પૈસામાંથી આ રકમ ચૂકવવામાં આવે છે, જે ધારાસભ્યો અને તેમના જે પરિજનો છે, જે માંદા પડે છે, બીમાર પડે છે, ત્યારે તેમની સારવાર પાછળ ખર્ચ કરવામાં આવે છે। 2 વર્ષની અંદર સારવાર પાછળનો ખર્ચ જેમાં અધોઅધ વધારો થયો છે। નેતાઓ માટે મફત સારવાર અને પ્રજા માટે અત્યારે હાલાકી પડતી હોય તે પ્રકારની સ્થિતિ રાજ્યના અનેક શહેરોમાં આપણે જોઈ રહ્યા છીએ અને આ બધા વચ્ચે પ્રજાના ટેક્સના પૈસામાંથી આ રકમ જે છે તે ધારાસભ્યો અને પૂર્વ એમએલએ સહિતના જે પરિજનો છે તેમને પણ સોંપવામાં આવતી હોય છે અને આ જ બાબતે અત્યારે આંકડાકીય માહિતી સામે આવી રહી છે। વિમલ ચુડાસમાને ₹11 લાખ આ રીતે ચૂકવવામાં આવ્યા છે। આ ઉપરાંત આવા અનેક એમએલએ છે જેમના ખર્ચમાં સતત વધારો થયો છે। મોહન ઢોળિયા જે 7.30 લાખ તેમને ચૂકવવામાં આવ્યા છે। એમએલએ અને પૂર્વ એમએલએ કે પછી તેમના પરિજનોની સારવાર પાછળનો ખર્ચ જેમાં અધોઅધ વધારો માત્ર 2 વર્ષની અંદર જોવા મળ્યો છે। એમએલએને આયુષ્યમાન યોજનામાં સામેલ કરવાની માંગ પણ ઉઠવા પામી છે।